હેલો મિત્રો, આ જે સુંદર બ્લુ કલરની ચા તમે જોઈ રહ્યા છો ને, એ મારા ઘરના પ્લાન્ટ પર રોજ ખીલતા અપરાજિતા એટલે કે ગોકર કે શંખપુષ્પીના ફૂલોની ચા છે, જેને આપણે બ્લુ ટી તરીકે પણ ઓળખીએ છીએ। આ ચા શરીર માટે ખૂબ જ હેલ્ધી છે અને તેના ફાયદા એક નહીં પણ અનેક છે। એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર આ ચા વજન ઘટાડવામાં, મેટાબોલિઝમ તેજ કરવામાં, ત્વચા પર નેચરલ ગ્લો લાવવામાં અને સ્ટ્રેસ દૂર કરવામાં ખૂબ જ ગુણકારી છે। એટલું જ નહીં, આ ચા બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં અને વાળને મજબૂત રાખવામાં પણ મદદ કરે છે। તો ચાલો આજે આ ગુણકારી ચાની રેસીપી જોઈ લઈએ, એ પણ એક નહીં 3 અલગ અલગ રીતથી। તો ચા બનાવવા માટે મેં અહીં 10 થી 12 તાજા અપરાજિતાના ફૂલ લીધા છે। ઘરના પ્લાન્ટ માંથી રોજ આવા 10 થી 15 ફૂલ આસાનીથી મળી જાય છે। જો તમારી પાસે તાજા ફૂલ ન હોય તો તમે માર્કેટમાં મળતા ડ્રાય ફ્લાવર્સનો પણ ઉપયોગ કરી શકો છો અને આ ફૂલોને તમે સૂકવીને આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો। બંને રીતે તેનો ઉપયોગ સરસ થાય છે। મેં અહીં થોડા ફૂલોને ડ્રાય કરીને પણ રાખ્યા છે, જેથી જ્યારે પણ બ્લુ ટી પીવાનું મન થાય ત્યારે ફટાફટ બનાવીને પી શકીએ। તો આજે આપણે એક જ રેસીપી માંથી 3 રીતની ચા બનાવીશું। તો સૌથી પહેલા એક તપેલીમાં એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકીશું। ફ્લેવર માટે અને હેલ્થ માટે એક નાનો ટુકડો તજનો ઉમેરીશું। સાથે જ આ તાજા અપરાજિતાના ફૂલ ઉમેરી તેને બરાબર ઉકળવા દેશું। તમે જોઈ શકો છો કે પાણી ઉકળવા લાગ્યું છે અને સાથે ફૂલ પણ પોતાનો સરસ બ્લુ કલર પાણીમાં છોડવા લાગ્યા છે। તો આ સ્ટેજ પર આપણે તેમાં એક ચપટી જેટલું મીઠું ઉમેરીશું અને 2 મિનિટ માટે ઉકળવા દેશું, જેનાથી ફૂલોનો બધો જ કલર પાણીમાં આવી જશે અને ફૂલ એકદમ વ્હાઇટ થઈ જશે। તમે જોઈ શકો છો પાણી એકદમ સરસ બ્લુ થઈ ગયું છે। તો ગેસ ધીમો કરી થોડું પાણી આપણે એક ગ્લાસમાં ગાળીને સાઈડ પર રાખી મૂકીશું, જેનો ઉપયોગ આપણે બીજી રીતની ચા બનાવવામાં કરીશું। તપેલીમાં જે બાકીનું પાણી વધ્યું છે તેને ફરીથી ગેસ ઉપર બરાબર ગરમ થવા દેશું અને તેમાં એક નાની ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું અને જુઓ જાદુ, લીંબુ નાખતા જ બ્લુ કલર બદલાઈને જાંબલી થઈ ગયો છે। આ છે કુદરતી કેમિસ્ટ્રી। તો ગેસ બંધ કરી દેશું અને ચાને ગાળી લેશું। તો સર્વ કરવા માટે 3 અલગ ગ્લાસ લીધા છે। પહેલા ગ્લાસમાં આપણે એક નાની ચમચી દેશી મધ ઉમેરીશું અને તેની અંદર લીંબુ વગરની સાદી બ્લુ ચા ઉમેરીશું, જેને આપણે સૌથી પહેલા ગ્લાસમાં નીકાળીને અલગ રાખી હતી। આ થઈ ગઈ આપણી મધવાળી હેલ્ધી બ્લુ ટી। બીજા ગ્લાસમાં આપણે ડાયરેક્ટ તજવાળી સાદી ચા નાખીશું, જેનો કલર એકદમ પ્યોર બ્લુ જ રહેશે। અને આ ત્રીજા ગ્લાસમાં આપણે લીંબુ વાળી ચા નાખીશું, જે લીંબુ નાખવાના કારણે મસ્ત બેંગની કલરની થઈ ગઈ છે। તો મિત્રો, આ રીતે એક જ રેસીપી માંથી 3 અલગ અલગ પ્રકારની ચા બનીને તૈયાર છે, જેને તમે તમારા ટેસ્ટ અને મૂડ પ્રમાણે ગરમ કે ઠંડી બનાવીને પી શકો છો, જે સ્વાદમાં અદ્ભુત તો છે જ, સાથે સાથે શરીર માટે પણ ખૂબ જ ગુણકારી છે। તો એકવાર આ રીતે ચાને બનાવીને જોજો, ખૂબ જ સરસ બને છે અને કોમેન્ટમાં લખીને જણાવજો તમને કઈ ચા સૌથી વધુ ગમી। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। ફરી મળીશું નવી હેલ્ધી રેસીપી સાથે જેસ્ટી રેસિપીસમાં। ધન્યવાદ।